આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ભારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઠંડીના ચમકારા સાથે ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતા સમગ્ર પંથક હિમાચલ જેવો આહલાદક જતા વાહન ચાલકો માટે પડકારજનક બન્યો હતો. ગ્રામીણ રસ્તાઓ અને હાઈવે પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી ઘટીને માત્ર 10 થી 15 મીટર સુધી મર્યાદિત થઈ ગઈ હતી. આને કારણે સામેથી આવતું વાહન જોવામાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ખેતરોની આસપાસના રસ્તાઓ પર ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. હેડલાઇટ ચાલુ રાખી વાહનો હંકારા પડ્યા હતા. અકસ્માતથી બચવા માટે વાહન ચાલકોએ ફરજિયાતપણે પોતાના વાહનોની હેડલાઇટ અને ફોગ લાઇટ ચાલુ રાખવી પડી હતી. નેશનલ હાઈવે તેમજ ગ્રામીણ માર્ગો પર વાહનોની ગતિ એકાએક ધીમી પડી ગઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા ફેરફારથી રવિ પાક ઉપર મિશ્ર અસર થઈ શકે છે. વલસાડ જિલ્લામાં ₹16.37 કરોડના ખર્ચે 57 ગ્રામ પંચાયતના નવા ભવનનું ઈ ખાતમુહૂર્ત અને ₹18.27 કરોડના ખર્ચે 976 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરાયું. વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે 2 જેટી અને સંરક્ષણ દિવાલના કામો પણ મંજૂર થયા છે. 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોનો વિકાસ શહેરી વિસ્તારની સમક્ષ કરાશે હોવાનું જણાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ. રાજ્યના વિવિધ જિલ્લામાં 2686 ગ્રામ પંચાયતોનું ઈ ખાતમુહૂર્ત અને 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામથી કરાવ્યો હતો. આ તબક્કે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરમાં કોળી સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે ₹16.37 કરોડના ખર્ચે બનનારી જિલ્લાની 57 ગ્રામ પંચાયતના નવા ભવન તેમજ તલાટી મંત્રીના આવાસોનું નિર્માણનું ઈ ખાતમુહૂર્ત અને ₹18.27 કરોડના ખર્ચે 996 વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં રાજ્યના 114 ગામનો શહેરી વિસ્તારની તુલનાએ વિકાસ થશે, જેમાં વલસાડ જિલ્લાના નાના પોંઢા અને કપરાડાનો પણ સમાવેશ કરાયો છે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કચ્છના ધરતીકંપ બાદ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી શહેરી સ્વર્ણિમ યોજનાનો પ્રારંભ કરાવી શહેરનો વિકાસ સાધ્યો હતો. હાલ શહેરમાં 50% અને ગામડામાં 50% વસ્તી વસે છે. શહેરમાં સ્થળાંતરના કારણે ગામડા તૂટે નહીં તે માટે રાજ્યના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગામડાના સર્વાંગી વિકાસ માટે ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરાવાયો છે. રાજ્યના 114 ગામોને આ યોજનામાં આવરી લેવાયા છે, જેમાં આપણા વલસાડ જિલ્લાના નાના પોંઢા અને કપરાડાનો પણ સમાવેશ કરાયો છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોએ ગામડાના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. દરેક ગામડામાં અદ્યતન ગ્રામ પંચાયત બનવાથી ગ્રામજનોને વધુ સારી સુવિધા મળશે. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા નાના પોંઢા અને કપરાડામાં આગામી 5 વર્ષમાં શહેરી વિસ્તાર જેવી આધુનિક સુવિધાઓ મળતી થઈ જશે. આ પ્રસંગે આણંદના ભાદરણ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ ચપલોદ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરિયા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનું સુકાન 2001માં કચ્છના ભયંકર ધરતીકંપ પછી મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા, અનેકવિધ યોજનાઓ બનાવી. એમાં એમણે જોયું કે આપણા શહેરો નબળા છે, શહેરનો વિકાસ થઈ નથી રહ્યો, ત્યારે એમણે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના બનાવી અને એ યોજનાના હિસાબે દરેક શહેરોનો વિકાસ થયો. અને જ્યારે શહેરોનો વિકાસ થયો, અત્યારે સમગ્ર દેશમાં આપણા ગુજરાતમાં શહેરી વસ્તી લગભગ 50% જેટલી છે અને 50% ગ્રામ્ય વસ્તી છે. હવે જ્યારે દરેક જગ્યાએ હાઈવે થઈ ગયા છે, રાજ્યના ધોરી માર્ગો સુંદર થઈ ગયા છે, ગામડાના રસ્તાઓ સુંદર થયા છે, ત્યારે ગામડા તૂટે નહીં એના માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોત્થાન યોજના બનાવી છે. શહેરમાં જે સગવડતા મળે એ બધી સગવડતા ગામડામાં જ મળે એ માટેનું જે આયોજન કર્યું છે અને એમાં પણ આપણા
ગુજરાતમાં 114 જેટલી તાલુકા પ્લેસ છે. કપરાડા, નાનાપુંડા એ બંને તાલુકા છે, પરંતુ ત્યાં નગરપાલિકા કે શહેરીકરણ નથી. આવી 114 જેટલી તાલુકા પંચાયતની મેઇન સ્થળ છે. એ બધા સ્થળોને આવરી લઈને આ બધી સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી સાથેની જે વ્યવસ્થા માટેનું આયોજન કર્યું છે એ ગ્રામોત્થાન યોજનાનો સમાવેશ થઈ જાય છે. આ યોજના 2030 સુધી ચાલશે અને તેમાં પણ જે ગામની વસ્તી 10,000 કે 10,000થી ઉપર છે તેમાં પણ આ યોજનાનો અમલ કરીને દરેક રીતે એમાં ગટર વ્યવસ્થા હોય, સ્વેજ ટ્રીટમેન્ટ હોય કે પીવાના પાણીની સગવડતા કરવાની હોય, પંચાયતના મકાનો કરવાની હોય, આ બધું સંપૂર્ણ સિચ્યુએશન એટલે 100% સગવડોથી ગામને યુક્ત કરવામાં આવશે. ઉમરગામમાં શ્રી ગોવર્ધન હવેલી ખાતે વડીલો માટે બચપનથી 55 સુધીની યાદો તાજી કરતા સંગીત કાર્યક્રમ યોજાયો. ઉમરગામમાં સામાજિક કામો કરતા સમર્પણ ગ્રુપના 5 વર્ષ પૂર્ણ થતા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલોની ખાતે આવેલ શ્રી ગોવર્ધન હવેલી ખાતે વડીલો માટે ખાસ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બચપનથી 55 સુધીની યાદો તાજી કરતા વયોવૃદ્ધ અવસ્થામાં મોજ માણવાનો અનેરો અવસર હતો. જૂના ગીતો સાથે બચપનની યાદોને તાજી થતા વૃદ્ધોની આંખો ભીની થઈ હતી. ગ્રુપના અગ્રણી કાર્યકર્તાઓ ઝરણાબેનની યાદો તાજી કરતા સમર્પણ ગ્રુપની આંખો ભીની થઈ હતી. તમામ વયોવૃદ્ધ લોકોએ બચપનની યાદો તાજી કરતા ઝૂમી ઉઠ્યા હતા. સમર્પણ ગ્રુપ આભારી છે કે અમને આવા લીલાબેન જેવા પ્રોગ્રામ આપે. અમારા જે પ્રમુખ સ્વર્ગીય ઝરણાબેન, મારા મેમ્બર ચંદુ મહારાજજી, દેવેનભાઈ, ભવ્યભાઈ મહારાજ, બધા વડીલોને વિનંતી છે કે પોતાના જગા પર બધા શાંતિ જાળવો પ્લીઝ. મોહન मोहल्ले की सबसे पुरानी निशानी, सदियों का घेरा भुलाए नहीं, भूल सकता है कोई. मुझसे मेरी जवानी संभालो मुझको. જય શ્રી કૃષ્ણ. આજે અમારા સમર્પણ ગ્રુપને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. એમાં માટે અમે આજે સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું. એમાં 150 થી પણ વધુ સિનિયર સિટીઝનને સેવા આપી હતી. એ સમર્પણ ગ્રુપના પ્રોગ્રામ હંમેશા જ થતા હોય છે. સમર્પણ ગ્રુપના રચિતા શ્રી અમારા ઝરણાબેને એનો પાયો કર્યો હતો અને એ પાયા પર ઇમારત બાંધવાનું મુખ્ય કામ અમારા હાલના પ્રમુખ શ્રીમતી ઈલાબેન રાજાની દ્વારા થાય છે અને ખૂબ સરસ રીતે કામ કરે છે. આ આજનું એક જ કામ નથી, પણ સમર્પણ હંમેશા જ સિનિયર સિટીઝન માટે કંઈ ને કંઈ કામ કરતું જ હોય છે. આજે સિનિયર સિટીઝનને સેવાઓ આપવા માટે સંગીત સંધ્યાનું તો આયોજન કર્યું, પણ એના સાથે એમના માટે સરસ મિષ્ટાનનું પણ આયોજન કર્યું હતું, તેમજ એમના માટે સરસ ગિફ્ટનું પણ આયોજન કર્યું હતું. આ સિનિયર સિટીઝનનો અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય તો બધા સિનિયર સિટીઝન ન ભૂલતા આવે છે અને અમને ઘણી સાથ આપે છે. એ માટે સિનિયર સિટીઝનનો પણ ખૂબ ખૂબ આભાર છે. સિનિયર સિટીઝનની સેવામાં સમર્પણના બધા જ મેમ્બરો खड़े पगे तैयार ज होय छे. जिस तरह हमारे शरीर में हमारी रीढ़ की हड्डी एक बहुत महत्वपूर्ण कार्य करती है, उसी तरह इस समर्पण ग्रुप में झरना जी ने जो कार्य शुरू किया है तो उसकी रीढ़ की हड्डी आज जो है वो है हमारी ईला बेन. और मैं सबसे यही उम्मीद करती हूँ कि उनका हाथ जो थामा है वो हम बहनें कभी भी नहीं छोड़ेंगी और इस कार्य को हमेशा उमरगांव में आगे ही आगे फैलाती जाएंगी. પાડીના ખેલા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ અને લાઇબ્રેરીનું નાણામંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. વિશ્વ બેંકના સહકારથી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ ગુજરાતના ખૂણે ખૂણે અદ્યતન સ્કૂલોનું નિર્માણ થઈ રહ્યું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી તાલુકાના ખેલાવ ગામમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સ્ટેટ પ્રોજેક્ટ ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખેલાવનું ₹1,42,15,00,000ના ખર્ચે નવા અદ્યતન મકાનનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની MP ફંડની ગ્રાન્ટમાંથી ₹35 લાખના ખર્ચે તૈયાર થનારી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત અને નિવૃત્ત શિક્ષકોનો વિદાય સમારોહ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શાળાના પટાંગણમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજનું બાળક દેશની આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે બાળક ભણી ગણી સારું નાગરિક બને તે માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. વિશ્વ બેંકના સહકારથી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ ગુજરાતના ખૂણે ખૂણે અદ્યતન સ્કૂલોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ બાળકોના વિકાસ માટે ઉપલબ્ધ કરાવાઈ છે. આજે આ શાળાના લોકાર્પણથી સાથે ગામના યુવાનો જીપીએસસી અને યુપીએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે ₹35 લાખના ખર્ચે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત પણ કરાયું છે. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે આજે આ શાળાને સ્થાપના થયાને 118 વર્ષ થયા છે. તમે વિચારો કે દેશમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ આ શાળા શિક્ષણની જ્યોત જલાવી રહી હતી. ગામના અનેક યુવાનો આ સ્કૂલમાં શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનિયર સહિતની ડિગ્રી સાથે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા હશે. બિલીમોરાના નવનાથ ધામના પરમ પૂજ્ય છોટે દાદાએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યું હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, વાપી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય શૈલેષ પટેલ, મનીષ દેસાઈ, સમય પટેલ, પુનિત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા બાળકોનું ભવિષ્ય સુધરે અને આપણે એ લોકોના જીવનમાં પ્રગતિ થાય એ માટેના પ્રયત્નો કરીએ. એની સૌથી પ્રથમ શરૂઆત જો કોઈએ કરી હોય તો આપણને આ 26 જાન્યુઆરી જાય ખબર છે. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં જે ભયાનક ધરતીકંપ થયો ત્યાર પછી આપણું ગુજરાતનું સુકાન માનનીય નરેન્દ્રભાઈએ સંભાળ્યું ત્યારથી શાળાની શરૂઆત ક્યાં થઈ? શાળા પ્રવેશોત્સવની શરૂઆત એમણે કરી કે દરેક બાળકીને અને દરેક બાળકને ભવિષ્યનો ભારતનો સારો નાગરિક બને એ માટે મારે શિક્ષણ આપવું છે અને કોઈ પણ બાળક શાળા પ્રવેશોત્સવથી પ્રવેશથી વંચિત ન થાય એના માટે અમે શાળા પ્રવેશોત્સવ કર્યો, ખેડૂતોના વિકાસ માટે કૃષિ મહોત્સવ કર્યો, ઉદ્યોગો માટે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું. આવા અનેક આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના બનાવી, સાગર ખેડ માટે સાગર ખેડ બનાવ્યું. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ જ વસ્તુને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ આગળ ચલાવી રહ્યા છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.